ખેડાની કપડવંજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। બે કર્મચારીઓએ પોતાના અંગત ફાયદા માટે પાલિકાના 34 લાખ રૂપિયા વાપરી નાખ્યા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે। માર્ચ મહિનામાં તપાસ પૂરી થઈ ઉચાપત સાબિત થઈ, પણ 7 મહિના વીતી જવા છતાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કેમ નથી થઈ? નવાઈની વાત તો એ છે કે ચીફ ઓફિસરની ઓફિસે બપોરે 2 વાગ્યા સુધી તાળાબંધી જોવા મળે છે। ચીફ ઓફિસર કહે છે કે પૈસા જમા થઈ ગયા છે, પણ શું રકમ જમા કરાવી દેવાથી ગુનો માફ થઈ જાય? જાગૃત અરજદારે હવે આરપારની લડાઈનું એલાન કર્યું છે। જો નગરપાલિકા કાર્યવાહી નહીં કરે તો આ મામલો કોર્ટના ઉંબરે પહોંચશે। ક્યારે થશે આ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી? ત્રીજા મહિનામાં મને જાણ થઈ કે આ રીતે પૈસા જે છે એ નગરપાલિકાના ટેક્સ શાખામાંથી નગરપાલિકામાં પૈસા બેંકમાં નથી ભરાયા। એ જે તે પૈસા જે છે એ કર્મચારીએ પોતે પોતાની પાસે રાખ્યા હોય કે કરેલું છે। એ જાણ થતાં અમે યોગ્ય કાર્યવાહી કરેલ છે। પોલીસ ફરિયાદ નથી કરી। અમે પહેલાં તો અમારે પૂરતી તપાસ કરવાની હતી, એટલે જે તે કર્મચારી કેટલા ઇન્વોલ્વ છે, કોની પાસે કેટલા પૈસા છે એ રીતની જાણકારી લેવા માટે સૌપ્રથમ અમે પ્રમુખશ્રીને જાણ કરી। પ્રમુખશ્રીને જાણ કર્યા પછી અમે અમારા લેવલે ઓડિટ કરાવડાયું। નાણાકીય એકાઉન્ટ શાખામાં જેટલી પણ બદલીઓ હતી એ બધી બદલીઓ દૂર કરાવી અને એક્ઝેક્ટ રિપોર્ટ અમે તૈયાર કર્યો અને એક્ઝેક્ટ રિપોર્ટ તૈયાર કર્યા પછી અમે આગળની કાર્યવાહી કરવાના। તપાસના કાગળો રજડી રહ્યા છે અને જવાબદારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે। આ તે કેવો વહીવટ? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।